અને આ સાથે જ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર બઝર વાગી ગયું છે। મુદ્દા નંબર 1 ની વાત કરવી છે કે સમૂહ લગ્નના નામે છેતરપિંડી થઈ છે। જી હા, રાજકોટમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। તમને જાણીને નવાઈ લાગશે કે જે પરિવારોમાં એક ખુશીનો ઉત્સાહ હતો, ઉમળકો હતો અને જીવનમાં જે આજનો દિવસ કેટલો મહત્વનો હોય છે, લગ્નનો દિવસ વિક્રમ કેટલો મહત્વનો હોય છે, પરંતુ જ્યારે લગ્ન સ્થળે પહોંચે છે ત્યારે વર અને કન્યાના જે પરિવારજનો છે એમને ખબર પડે છે કે આયોજકો જ સ્થળ પર હાજર નથી અને આજે એમના લગ્ન નહીં થઈ શકે, તો એ પરિવારો પર શું વીતી હશે એ ઘટના આજે રાજકોટમાં બની છે। પરંતુ જ્યાં સુધી સવાલ છે કે આયોજકો આખરે કેમ ક્યાં ગયા અને કેમ એ લગ્ન સ્થળ પર હાજર ન રહ્યા, તો એ આયોજકો પણ ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે જો કે અત્યાર સુધી 3 આરોપીઓની તો અટકાયત કરી લેવામાં આવી છે, જેમાં દીપક હિરાણી, દિલીપ ગોહિલ અને મનીષ વિઠલાપરાની ધરપકડ કરવામાં આવી છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ જે પરિવારો છે એમની આંખોમાં આંસુ છે। મુખ્ય જે આરોપી છે, મુખ્ય જે સૂત્રધાર છે वो ચંદ્રેશ ચતરા જે ફરાર છે, બિલકુલ હજુ પણ ફરાર છે અને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આના વિશે ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે। 28 આ નવયુગલો કે જે સમૂહ લગ્નમાં પહોંચ્યા હતા, એ સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેનો મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા હજુ પણ ફરાર છે। આ તો પોલીસની મહેરબાની કહી શકાય, પોલીસની આ જેટલા પણ યુગલો હતા એમની સામેની કામગીરી કહી શકાય કે આ યુગલો કે જે પણ ત્યાં હાજર હતા એમના લગ્ન કરાવવામાં આવ્યા। બાકી જ્યારે માંડવો બંધાઈ ગયો હતો, વર વધુ ત્યાં પહોંચી ગયા હતા, તેનો પરિવાર ત્યાં પહોંચી ગયો હતો, પણ આ જે સમૂહ લગ્નનું જેમણે આયોજન કર્યું હતું એ જ આયોજકો ત્યાંથી ફરાર હતા। એટલે આ એક ચોંકાવનારી ઘટના જે રાજકોટથી સામે આવી છે અને આ ઘટના એ ન બનવી જોઈએ। તમે સવારથી લઈને અત્યાર સુધીમાં એ વિડીયો પણ જોયા હશે કે જ્યાં એ વરવધુ કે જે લગ્ન કરવા માટે આવ્યા હતા, પોતાના આગળના જીવનની શરૂઆત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા, પોતાના પરિવારની સાથે પણ એ ત્યાં રડ્યા છે। એ ગ્રાઉન્ડ પર એ માંડવો જ્યાં બંધાયો હતો ત્યાં એ રડ્યા છે, કારણ કે જેમની એમને આશા હતી કે જે લગ્ન થશે, જે આયોજકો એમના લગ્ન કરાવશે અને ત્યાં જે ધામધૂમથી એ લોકો પહોંચ્યા હતા તેવી કોઈ જ વ્યવસ્થા કરવામાં નહોતી આવી। જી, એટલે આ કૌભાંડ અને છેતરપિંડી શબ્દ અમે એટલા માટે વાપરી રહ્યા છીએ કારણ કે આ તમામ પરિવારજનો કે જેમના ઘરે આ લગ્ન હતા એ લોકો પાસેથી પહેલાથી જ 40-40 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। એટલે વિચાર કરો કે 28 જેટલા નવયુગલોના લગ્ન થવાના હતા, એ તમામ લોકો પાસેથી 40 થી 50 હજાર રૂપિયા પહેલેથી જ લઈ લેવામાં આવ્યા હતા અને એક આ મોટું લાખો રૂપિયા પડાવીને છેતરપિંડી આચરવામાં આવી છે। પરંતુ પૈસાની સાથે સાથે આ પરિવારજનોની વેદના પણ આજે જાણવા મળી કે આખરે એ પહોંચે છે અને એમને એવી ખબર પડે છે કે એમના લગ્ન આજે નહીં થાય, તો એ લોકો પર શું વીતી હશે, જરા સાંભળીએ કે શું કહી રહ્યા છે લોકો। આજે અમારું સ્પેશિયલ ડે હતો, અમારું બહુ અમે સવારના 6 વાગે નહીં આવીને બેઠા છીએ, અમને પાણી પણ નથી પીધું અને અમે આવી રીતના શું કરીએ કઈ ખબર નથી પડતી। અમે શું હું છે કે અમદાવાદથી આવી છું, અમે કાલના આવી ગયા છીએ રાતના। ઇજ્જતની દાઈ નહીં કે અમને લાલચ આપી, અમને હેરાન કર્યા ભાઈ। અમારી દીકરી છે, રોવે છે, હવે અમારે શું કરવું? અમે ક્યાં જાય? ક્યાં ગામથી આવો? અમે આ સાપરથી આવી। બહુ અમારી દીકરી રોવે છે, શું કરવું? અમારી પૈસાનો સવાલ નથી, અમારી ઇજ્જત વહી ગઈ સાહેબ, અમારી ઇજ્જત આ વહી ગઈ, શું કરવું અમારે? અમને કર્યાવરની લાલચ આપી અને ભોઈ જઈપી, અમે પૈસા ભર્યા અને કે તમે ફોન નો કરતા જે ડાયરેક્ટ 6:30 પહોંચી જાજો। અમે અહીંયા પહોંચી ગયા, હવે શું કરી સાહેબ? અમે આવ્યા છે મોટે, અમે રાજકોટની દીકરીને પરણાવવા આવ્યા અને આવું મારો દીકરો ઉછીના પૈસા લઈને આવ્યો, તો હવે હુકામે એમ કરે છે, એને હુકામે પૈસા લઈને વહી ગયો। જે બનાવ છે એમાં એક પરિવાર જે દીકરીના લગ્ન હતા તેના પિતાની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેઓની અટકાયત કરવામાં આવેલી છે। એમાં દીપક હિરાણી, દિલીપ ગોહિલ અને મનીષ વિઠલાપરા આ 3 આરોપીઓની હાલ અટકાયત કરવામાં આવેલી છે। અન્ય આરોપીઓ માટે અમારી ટીમ કાર્યરત છે અને આ ઉપરાંત જે પણ આની સાથે સંકળાયેલા છે એ તમામને તપાસ આગળ ચાલુ અમારી તપાસ છે, એમાં જેના પણ નામ ખુલે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે।
તો એસીપીને આપણે સાંભળ્યા, એમને કહ્યું 3 આરોપીઓની તો અત્યાર સુધી અટકાયત કરી દેવામાં આવી છે, પરંતુ મુખ્ય જે આરોપી છે ચંદ્રેશ છત્રોલા, કે જે હજુ સુધી પોલીસ પકડથી દૂર છે અને એ જ મુખ્ય આયોજક હતો, અને પરિવારજનોની જેમ આપણે વેદના સાંભળી કે પૈસા તો ગયા, પરંતુ સાથે સાથે ઇજ્જત, સમાજમાં સગા સંબંધીઓને બધાને આમાં આમંત્રણ આપ્યું હોય છે, એ બધા જ આવે અને પછી જો લગ્ન ના થાય તો એ પરિવારો ઉપર આબ ફાટી નીકળે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રહીમ પાસેથી આપણે વિગતો મેળવીશું. રહીમ, રાજકોટથી અમારા સંવાદદાતા કે જેમને આજે પૂરી ઘટનાનું કવરેજ કર્યું છે. રહીમ, જે પ્રકારે લગ્નના ગીતો ગવાઈ રહ્યા હતા અને વર અને કન્યા છે એ લોકો હવે લગ્ન માટે એટલા જ ઉત્સાહિત હતા, પરિવારજનો તમામ લોકો, પરંતુ જ્યારે ખબર પડે છે કે આયોજકો સ્થળ પરથી ફરાર હતા, લગ્ન જે થવાના હતા એ રોકાઈ ગયા, શું આખો ઘટનાક્રમ, કેટલા આરોપીઓની અત્યાર સુધી ધરપકડ થઈ છે? જિજ્ઞાસા, ચોક્કસપણે જો આખું ઘટનાક્રમની વાત કરવામાં આવે ને તો આ પૂર્વ આયોજિત કાવતરું હતું. કારણ કે જે ચંદ્રેશ છત્રોલા છે તે મુખ્ય આયોજક હતો. તેમના દ્વારા પરિવાર પાસેથી 40,000 રૂપિયા, કોઈ પાસેથી 30,000 રૂપિયા લેવામાં આવ્યા છે. સાથે જે રીતના વાત કરીએ, જે 50 વ્યક્તિને લાવવાની છૂટ હતી ને તેનાથી વધારે જો આવે તો પર વ્યક્તિ દીઠ 100 રૂપિયા, એટલે કંઈક કોક આગળથી 15,000 રૂપિયા, કોઈ આ પાસેથી વધારે, આ રીતના નાણાં લેવામાં આવ્યા છે. હવે સમૂહ લગ્નની જો સ્થિતિ હોય, સમૂહ લગ્નનું આયોજન હોય તો સ્થળ ઉપર લગભગ મારી દ્રષ્ટિએ 28 લગ્ન છે, તો વોલેન્ટિયર્સો પણ એટલા જોઈએ, રાતથી જ વોલેન્ટિયર્સોની હાજરી હોય છે. પરંતુ જે આખું આ કાવતરું જ પહેલેથી તૈયાર કર્યું હોય કે તેણે ત્યાં હાજર જ નથી રહેવાનું, તે પ્રકારનું આખું આયોજન, માત્ર મંડપ નાખવામાં આવ્યા, સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું. જ્યારે પહેલી જાન 6:30 વાગે આવે છે ત્યારે ત્યાં કોઈ પ્રકારની વ્યવસ્થા નથી હોતી, ત્યારે જ તેને મનમાં શંકા જાય છે. પરંતુ ક્યાંક એમને હશે કે ટાઈમ છે વહેલો એટલે કદાચ નહીં આવી આવે, પરંતુ જેમ જેમ દિવસ ઉગતો ગયો ને ત્યારે ખબર પડી કે તેઓની સાથે છેતરપિંડી થઈ છે. ગુજરાત ફર્સ્ટને પણ અમુક લોકોએ ફોન કર્યા અને ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું અને લોકોની વેદના, કારણ કે તેઓની ઇજ્જત આબરૂ ગઈ છે. પૈસા નથી જોતા, જે રીતના બેને કીધું કે અમારે પૈસા તો કમાઈ લેશું, પરંતુ જે પરિવાર સાથે તેમના સગા સંબંધીઓને અહીં લાવવામાં આવ્યા હતા ને એ ઇજ્જત આબરૂ તેની ગઈ છે. એટલા માટે તેની આંખોમાં આંસુ હતી. અમુક દીકરીઓ પણ રડી રહી હતી કે જેમને અમુક ભાઈઓ છે, તેમના ભાઈઓ દ્વારા પૈસા વ્યાજે લઈને તેમના લગ્ન કરાવવામાં આવતા હતા કે ના, દીકરી છે તેમને આણું આવશે, તેની ઘર વખરી સારી મળશે અહીંથી, તેના માટે થઈને તેના સમૂહ લગ્નમાં લગ્ન પણ કરાવ્યા. કારણ કે સમૂહ લગ્નમાં લગ્ન કરાવે છે કોણ? સાવ ગરીબ માણસ હોય છે કે કોઈ મધ્યમ વર્ગના લોકો હોય છે, તે લોકો આમાં લગ્ન વધારે કરાવતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ચંદ્રેશ છત્રોલાએ આગોતરું આખું કાવતરું રચ્યું હતું. આજે લગ્ન હતા ને ગત રોજ 3:30 વાગે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ને સાંજના 8:30 વાગે ત્યાંથી જતો પણ રહે છે. જો સારવાર એને બીમાર હોય તો તે પોતે ક્યાં ઘરે હોય અને અથવા તો હોસ્પિટલમાં સારવાર લેવાની હોય છે. પરંતુ તેને ખબર હતી કે રાજકોટની અંદર જો આ ઘટના બની છે ને મીડિયામાં આવશે એટલે ફરિયાદ નોંધાવાની છે, એટલા માટે તેને કોર્ટની અંદર આ પુરાવા રજૂ કરવા માટેનું આખું આગોતરું કાવતરું રચ્યું છે. જો બીમાર છે તો તેને ભાગવું ક્યાં પડે, તે પણ એક મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જાગૃતિ, જે રીતના વાત કરવામાં આવે જિજ્ઞાસા, કે જે આખી ઘટનામાં વાત છે કે તેમાં જે 35 લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હોવાની સૂત્રો પાસેથી વિગત મળી રહી છે. આ માત્ર નથી, કારણ કે જે વાત કરવામાં આવે છે કે 35 લાખ રૂપિયા છે તે એકત્ર થયા છે ને 35 લાખ રૂપિયા લઈ અને જે મુખ્ય આરોપી છે ચંદ્રેશ છત્રોલા તે ફરાર થઈ ગયો છે. એટલે સૌથી મોટો સવાલ છે આ તો જે એક રકમ છે, પછી બીજા પાસેથી આણાના નામે જે દાન લીધું હશે તેનો તો હિસાબ હજી લોકો પાસે છે નહીં. તે તમામ હિસાબ છે તે ચંદ્રેશ છત્રોલા રાખતો હતો. એટલે આખું આ પૂર્વ આયોજિત કાવતરું હતું ને તેને ભાગરૂપે આ લોકોને ભોગ બનાવવામાં આવ્યા છે. એટલે સૌથી મોટો સવાલ છે, આંકડાકીય માહિતી પણ મોટી જઈ શકે તેવી શક્યતા છે. હાલ 3 જેટલા આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને મુખ્ય આરોપીની શોધખોળ માટે અલગ અલગ લગભગ 5 ટીમો છે તે તૈયાર કરવામાં આવી છે, તેની શોધખોળ કરવામાં આવી રહી છે. આ આરોપી છે તે એટલો શાતિર છે કે તેણે પોતાના મોબાઈલ નંબર ચેન્જ કરવાની આદત વારંવાર છે. એટલે પોલીસને પણ એ જ શંકા છે કે મોબાઈલ બંધ કરીને તે ફરાર થઈ ગયો છે અને અન્ય સ્થળ ઉપર હોવાની વાત છે તે સામે આવી રહી છે. એટલે કહી શકાય કે આ કાવતરાના ભાગરૂપે આ તમામ લોકો સાથે છેતરપિંડી અને કૌભાંડ આચરવામાં આવ્યું છે. જી જિજ્ઞાસા. બિલકુલ રહીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા